તો આ તરફ ગરમીને કારણે શાળાઓના સમય બદલવાની માંગ ઉઠી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખીને આ માંગ કરવામાં આવી છે। પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય સવારે કરવામાં આવે તેવી માંગ ઉઠી। વધતી ગરમી અને યલો એલર્ટને ધ્યાનમાં રાખીને રજૂઆત કરાઈ છે। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરાઈ। ઉનાળુ વેકેશન સુધી શાળાઓના સમયમાં ફેરફારની માંગ કરાઈ। છેલ્લા 2 દિવસથી યલો એલર્ટ મુજબ પડી રહેલી અસહ્ય ગરમી અને આગામી દિવસોની અંદર ગરમી વધવાની શક્યતાઓ જોતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે માનનીય શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે કે વિદ્યાર્થી હિતની અંદર વિદ્યાર્થીઓ પ્રફુલ્લિત વાતાવરણની અંદર શાળાની અંદર ભણી શકે અને બીમારીનો સામનો ન કરવો પડે એ માટે સમગ્ર ગુજરાતની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એનો સમય ઉનાળુ વેકેશન સુધી સવારનો કરવામાં આવે।